નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. તે આવી ગયું છે અને આપણે એનું સોલ્યુશન લઈને સૌપ્રથમ હાજર થઈ ગયા છીએ, જેની અંદર આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વિભાગ બી પ્રકરણ નંબર 1 અને 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો આજે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે અને આજે જ ઘર બેઠા તમે મંગાવી શકો છો. અને ઘર બેઠા મંગાવવા માટે તમને અહીંયા કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 7046222254. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે તેને મંગાવી શકો છો, અથવા તો અહીંયા જે લિંક આપેલી છે લિંક ઉપરથી પણ તમે તેને ઓર્ડર કરી શકો છો. અને પ્રાઇસ છે માત્ર અને માત્ર 130 રૂપિયા. તો ચાલો શરૂઆત કરીએ આજના આપણે આ સોલ્યુશનની, જેની અંદર આપણને વિભાગ બી નો પ્રકરણ નંબર 1 નો પહેલો સવાલ દેખાઈ રહ્યો છે કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એવું શાથી કહી શકાય? તો જવાબ આપણો બનશે કે આર્યો વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. કોની કોની? વૃક્ષોની, નદીઓની, પર્વતોની, સૂર્ય, વાયુ, વરસાદ, આ બધાની શું કરતા હતા? તો કે પૂજા અને આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ એટલે કે વૈદિક ઋચા અને મંત્રો રચી હતી. પ્રકૃતિના તત્વો એટલે કે આ બધા જ તત્વો, વૃક્ષો, નદી, પર્વત, સૂર્ય, વાયુ, વરસાદ, એ બધાને પ્રકૃતિના તત્વો કહેવાય. તો એની શું કરી હતી? સ્તુતિઓ એટલે કે વૈદિક ઋચાઓ અને મંત્રો રચ્યા હતા. અને સમય જતા તેમાંથી યજ્ઞ યજ્ઞાદિની ધાર્મિક ક્રિયાઓ એટલે કે જે ઓલા હવન કરે ને એવી ક્રિયાઓ છે એ ભારતમાં શરૂ થઈ હતી. આથી કહી શકાય કે આર્યો હતા કેવા હતા? તો કે પ્રકૃતિ પ્રેમી હતા. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો, તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આપણું ઓશન કોચિંગ ક્લાસીસ છે એ બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ગયું છે. તો આ બ્રહ્માસ્ત્ર બેચ જે છે એની અંદર તમને 4 મુખ્ય વિષયો ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન વિષયો જોવા મળશે. અને આ 4 વિષયના તમને દરરોજ લાઈવ ક્લાસ લેવામાં આવે છે. આ સિવાય તમારા ડાઉટ સોલ્યુશન, પીડીએફ નોટ્સ, પછી તમારા ડાઉટ સેશન કરવામાં આવે છે. આ સિવાય તમને આઈએમપી બેચ તમને એકદમ તદ્દન ફ્રીમાં મળવાની છે. પછી બીજી ઘણી બધી વસ્તુ તમને ફ્રીમાં મળવાની છે. બરાબર છે? તો આજે જ જોઈન થઈ જજો. અને દરેક વિષયની પ્રાઇસ છે માત્ર અને માત્ર 499 રૂપિયા. તો ગણિત, અંગ્રેજી, વિજ્ઞાનનો કોર્સ જો તમે ખરીદો છો તો તમારા માટે ઓફરમાં એવું છે કે સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ તમને તદ્દન ફ્રીમાં મળવાનો છે. આજે જ ઘર બેઠા છે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જાવ. બીજો સવાલ, પ્રાચીન ભારતમાં આવેલી વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? તો કે સમયાંતરે ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. લાંબા સમયના વસવાટના કારણે ભારત તેમનું વતન બની ગયું. એટલે કે બીજા પ્રદેશમાંથી ભારતમાં તો આવી, પછી આવીને ભારતમાં જ સ્થાયી થઈ ગઈ, ભારતમાં જ રહેવા લાગી લાંબા સમય સુધી. આથી તેનું શું થઈ ગયું? તે ભારતનું તેને પોતાનું વતન બનાવી લીધું. આ બધી પ્રજાઓ વચ્ચે શું થયું? તો કે એક જાતિના લોકો, બીજી પ્રજાતિના લોકો, બધા લોકો છે અંદરો અંદર લગ્ન સંબંધો દ્વારા સંમિશ્રણ થતું ગયું. એટલે કે એક પ્રજા છે બીજી પ્રજા સાથે લગ્ન કરવા લાગ્યા. અને બધાની વિશિષ્ટ રહેણીકરણી છે, અનેક ભાષાઓ છે, એના વિચારો, ધાર્મિક માન્યતાઓ વગેરે દ્વારા પણ તેમનો શું થતો ગયો? સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું હતું. અને ભારતીય સંસ્કૃતિમાં વિદેશી પ્રજાનું વિલીનીકરણ એટલી હદે થઈ ગયું. વિલીનીકરણ એટલે કે ભેગા મળી ગયા. શું થઈ ગયા? મળી જવું તે. ભેગા મળી જવું તે વિલીનીકરણ એટલે કે બધા અંદરો અંદર મિક્સ થઈ ગયા. એટલી હદે થઈ ગયું કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. એટલે કે અલગ અલગ પ્રદેશમાંથી આવેલી જે પ્રજા હતી એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ન થયું. બધાનું જે સંસ્કૃતિ ભેગી થઈ ગઈ અને એક મિક્સ સંસ્કૃતિ, ભેગી સંસ્કૃતિનું નિર્માણ થયું. એટલે જ વિદેશી પ્રજાનું ભારતીયકરણ થયું. આગળ જોઈએ આગળનો સવાલ, ત્રીજો, કે વારસો એટલે શું? તો જવાબ આવશે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી હોય, પેઢી એટલે કે જનરેશન, તે તેની અનુગામી પેઢી એટલે કે એની આવનારી પેઢીને આપે. અને એ પેઢી છે પોતે શીખેલી અને આગળની પેઢી તરફથી મળેલી જે વસ્તુ હોય, જે બાબતો હોય તે તેમાં ઉમેરે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને આપે. તો આવી બધી રીતે શીખવે છે, આપે છે. આમ
પેઢી દર પેઢી આપણને જે કંઈ પણ મળે છે તેને શું કહેવામાં આવે છે? તો કે વારસો કહેવામાં આવે છે. આગળનો સવાલ, આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભાઈ આપણા સાંસ્કૃતિક વારસામાં તો બહુ બધી બાબતોનો સમાવેશ થાય, જે આપણે જોઈએ છે ને બધી જ વસ્તુ, મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહાર, ચૈત્ય, મકબરા, મસ્જિદ, કિલ્લા, ગુંબજ, રાજમહેલ, દરવાજા, ઇમારત, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ આપણી સ્વતંત્ર સંગ્રામના ઐતિહાસિક સ્થળો, એ બધાનો સમાવેશ શેમાં થાય છે? તો કે સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. પછી આગળ જોઈએ, ભારતની વિશેષતાઓ જણાવો કે ભારત શું વિશેષતા છે? તો કે ભારતનો પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામના શબ્દનો ઉલ્લેખ કરેલો છે. ભારતના શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પમાં ભરતખંડ, ભારત વર્ષ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો પણ ઉલ્લેખ થાય છે. બરાબર છે. પછી ભારતની ઉત્તરે હિમાલય, પૂર્વમાં અને પશ્ચિમમાં અને દક્ષિણ દિશાએ શું આવેલા છે? તો કે સમુદ્ર જેવી સીમાઓ ધરાવે છે. વિશ્વમાં ભારત છે એ વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને જનસંખ્યાની દ્રષ્ટિએ એટલે કે વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ભારત આપણને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. ત્યારબાદ છઠ્ઠો સવાલ, સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત એટલે કે ધ વે ઓફ લાઈફ શીખવે છે એવું શાથી કહી શકાય? તો કે વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ છે એ માનવને જીવન જીવવાની રીત એટલે કે ધ વે ઓફ લાઈફ શીખવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જોઈ રહ્યા છો, તો આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવી છે તો આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસને ડાઉનલોડ કરી લો. અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. બરાબર છે. તો ત્યાંથી ડિસ્ક્રિપ્શનમાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો, અથવા તો આપણો કોલ નંબર છે 7046222254, તેના ઉપર પણ તમે ફોન કરીને વધારે માહિતી મેળવી શકો છો. હવે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 2 એના સોલ્યુશન. લોથલના કારીગરો ધાતુમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે? તો જે આ લોથલના જે કારીગરો છે એ તાંબા અને કાંસામાંથી દાતરડા, શારડીઓ, વળાંકવાળી કરવતો, આરો, સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો પણ બનાવતા. તેઓ યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા. બીજો સવાલ કે ભાઈ સંગીત રત્નાકરનો પરિચય આપો. તો સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો શું છે? તો કે એક સંગીત ગ્રંથ છે. પંડિત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવ છે તેની રચના કરી હતી. કોને રચના કરી હતી? તો કે પંડિત સારંગદેવે રચના કરી હતી. તેઓ દેવગીરી એટલે કે દૌલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી એટલે કે ઉત્તર દક્ષિણ બંને ભારતના સંગીતથી તેઓ પરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ છે તેણે પંડિત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ ગણાવ્યો છે. અને સંગીતના તમામ અંગો છે એ સંપૂર્ણપણે સમજવા હોય તો સંગીત રત્નાકર ગ્રંથ છે તે કેવો ગણાય છે? તો કે અજોડ ગણાય છે. એની જેવો બીજો કોઈ ગ્રંથ છે નહીં. પછી કથકલી નૃત્ય વિશે સમજ આપો. કથકલી એટલે કે કેરળનું નૃત્ય. જો પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા શું કહેવાયા? કથકલી કહેવાયા. કથકલી ક્યાંનું નૃત્ય છે? તો અહીંયા એક મુદ્દો લખી શકાય કે ભાઈ કથકલી જે છે તે કેરળનું શાસ્ત્રીય નૃત્ય છે. શું છે? કેરળનું શાસ્ત્રીય નૃત્ય છે. આવી રીતે આપણે લખી શકીએ. તેના પાત્ર આ નૃત્ય શૈલીમાં પાત્ર સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. તેના પાત્રને ઓળખવા માટે તેના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિઓને સમજવી પડે છે. અને કથકલી નૃત્યમાં પાત્ર છે એ તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચના પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે. એટલે કે એક સરસ મજાનો વ્હાઈટ કલરનું આછું કાપડ હોય,
ત્યાં પાછળ દીવો સળગતો હોય અને ત્યાં છે પછી પાછળ લોકો છે પોતાનું નૃત્ય ભજવતા હોય, બરાબર છે. આવી રીતે કથકલીને નૃત્ય કરવામાં આવે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રને સજીવ કરે છે. ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાની શું છે, ત્રણેય લોક. કયા લોક? તો કે પૃથ્વીલોક, પછી સ્વર્ગલોક અને પાતાળલોક. આ ત્રણેય લોકના જે પાત્રો છે એને શું કરે છે? સજીવ કરે છે. ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી વલ્લભ થોળ, પછી કલા મંડલમ કૃષ્ણપ્રસાદ અને શિવરામન વગેરેનો ફાળો છે એ ખૂબ જ પ્રચલિત છે. પછી ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીઓના નામ આપો. જેટલી પણ કલા કારીગરી છે બધાના શું કીધું? જો ખાસ ધ્યાન આપજો, નામ આપવાના કીધા છે. શું આપવાનું કીધું છે? માત્ર ને માત્ર નામ લખવાના છે, એના વિશે વધારે માહિતી લખવાની નથી. તો કેટલા છે? તો કે અહીંયા જો નામ છે માટીકામ કલા, વણાટકામ કલા, ધાતુકામ કલા, ભરત ગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ, મોતી કામ કલા, જરી કામ કલા, અકીક કામ કલા, કાષ્ઠ કલા, બરાબર છે. આ શું છે? હસ્તકલા કારીગરીના ઉદાહરણો છે. આગળ જોઈએ, બેવડ ઇક્ત એટલે શું? તો બેવડ એટલે કે બંને બાજુ અને ઇક્ત એટલે કે વણટ. પહેલાના સમયમાં રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ. આમાં બેવડ ઇક્ત એટલે કે તાણા અને વાણાથી ગૂંથાયેલી સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ ભાગ દેખાતી હોય. એટલે કે એવી સાડી કે જેની બંને બાજુ એક જ પ્રકારની ડિઝાઇન હોય. એટલે કે એને જતી પહેરો કે ઉલટી પહેરો કઈ ફરક પડતો હોય નહીં. આવી જે ભાત હોય તેને શું કહેવાય છે? તો કે બેવડ ઇક્ત કહેવાય. તેથી પટોળું છે આપણે બંને બાજુ પહેરી શકાય છે. પાટણમાં બનતા પટોળામાં બેવડું ઇક્ત હોય છે, તેથી તેને બેવડ ઇક્ત કહેવામાં આવે છે. અને પાટણના પટોળા અને તેના પાકા રંગોના ટકાઉ વિકાસ માટે વણાટ માટે વિશ્વમાં પ્રખ્યાત છે. પછી આગળ જોઈએ, ગુજરાતમાં સોલંકી યુગમાં સમયગાળામાં પાટણના પટોળા જગ વિખ્યાત બન્યા હતા. શા માટે? તો આ જે પાટણના પટોળા છે આ હાથ વણાટની કળા આશરે 850 વર્ષ જેટલી જૂની છે. કેટલી વર્ષ જૂની છે? 850 વર્ષ જૂની છે. અને પાટણમાં બનતા રેશમી વસ્ત્ર છે એ બેવડ ઇક્ત ના નામે ઓળખાય છે. પાટણમાં બેવડું વણાટ હોય છે અને તેને બંને બાજુ એક જ ભાત દેખાતી હોય છે. આથી તેને બંને બાજુ પહેરી શકે. આથી પાટણમાં બનતા પટોળા અત્યંત કિંમતી પણ હોય છે. અને ગુજરાતમાં સોલંકી યુગના સમયગાળા દરમિયાન પાટણના પટોળા તેના ટકાઉ વણાટ અને પાકા રંગો માટે જગ વિખ્યાત હતા. તેથી તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. પછી આગળ જોઈએ, વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 ની તૈયારીઓ કરી રહ્યા છો. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે બ્રહ્માસ્ત્ર બેચની અંદર પણ જોઈન થયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે હવે પરીક્ષાની તૈયારી માટે છે કોઈ બેચ ગોતતા હશે. કઈ? બોર્ડની પરીક્ષાની તૈયારી માટે. બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ છે શું ગોતતા હશે? કોઈ ઓનલાઈન બેચ મળી જાય તો સારું એવું ગોતતા હશે. તો આપણે આઈએમપી બેચ જે છે તમારા માટે લાવી રહ્યા છીએ ડિસેમ્બર મહિનામાં. ક્યારે લાવી રહ્યા છીએ? ડિસેમ્બર મહિનાની અંદર તમારા માટે આઈએમપી બેચ લાવી રહ્યા છે, જેમાં તમને પરીક્ષાલક્ષી સંપૂર્ણ તૈયારીઓ કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણી આ જે આઈએમપી બેચ છે તેની અંદર જોઈન્ટ થઈ જાજો, બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને મળીએ છીએ આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.